તો હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેનો જે વિવાદ છે તે સતત વકરી રહ્યો છે અને તેને લઈને જ આપણે ગ્રાફિક્સના માધ્યમથી વાતચીત કરીશું. જો વાત કરવામાં આવે તો અમેરિકા દ્વારા સતત હુમલાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે અને અમેરિકા દ્વારા એવો પણ દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમે સંપૂર્ણપણે કબજો મેળવી લીધો છે અને કોઈ પણ જહાજે અહીંયાથી પસાર થવું હશે તો અમેરિકાની મંજૂરી લેવી પડશે. તો આ સાથે જ જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે કે જાપાનમાંથી માઇન્સ હટાવનારા જહાજ મંગાવવામાં આવ્યા છે. અમેરિકા દ્વારા આ જહાજો મંગાવવામાં આવ્યા છે. ઈરાનની માઇન્સ છે તેને ખાત્મો બોલાવવા માટે અમેરિકા સંપૂર્ણપણે સજ્જ છે, પણ તેવો પણ દાવો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. તો ટ્રમ્પ દ્વારા આ પ્રકારના દાવાઓ અનેક વખત કરવામાં આવ્યા છે અને હવે પણ આ દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાની પુષ્ટિ હજુ સુધી નથી થઈ શકી. ઈરાને યુએસના જહાજ દેખાતા જ તેને ઉડાવી દેવાની પણ ધમકી આપી છે. તો આ સાથે હોર્મુઝમાં યુએસ ઈરાનની નેવી સામને સામને આવી ગઈ છે, એટલે કે બંને એકબીજાને આમને સામને આવી ગયા છે. એટલે કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના જહાજ ઈરાનને દેખાશે તો તે ઉડાવી દેશે, અને જો અમેરિકાને ઈરાનના જહાજો દેખાશે અથવા તો અન્ય કોઈ મિત્ર દેશના ઈરાની મિત્ર દેશના જહાજો દેખાશે તો અમેરિકા પણ તેનો ખાત્મો બોલાવશે તેવા દાવા વ્યક્ત કરવામાં આવ્યા છે. તો હોર્મુઝમાં જે પ્રકારે નાકાબંધી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઈરાનના રોજના 1.7 મિલિયન બેરલ તેલના નિકાસ પર ખતરો મંડરાઈ રહ્યો છે. એટલે કે ફક્ત અમેરિકા અને ઈરાન વચ્ચે આ ખતરો નથી, પરંતુ અનેક એવા દેશો છે કે જે ઈરાનના તેલ ઉપર, ઈરાનના ક્રૂડ ઉપર નિર્ભર છે, તેના ઉપર પણ મોટી અસર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે. તો માઇન્સ હટાવવાનું અભિયાન છે તેને અટકાવવા માટે હુમલો કરવામાં આવશે. અમેરિકા ઈરાન વચ્ચે ગમે તે સમયે યુદ્ધ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ છે. એટલે કે જે પણ શાંતિ વાર્તાની વાતચીતો થઈ રહી છે